પૈસા ન હોવાને લીધે ભણતર છોડનારા તો ઘણાય જોયા, પણ પૈસા ન હોવાને લીધે દારૂ ને ગુટખા ને સિગરેટ છોડતા કોઈ નથી જોયા. આપણે જયારે ચીગમ ખાય ને ત્યારે પેટ એવું વિચારતું હોય છે કે આ મોઢું એવું શું ચાયવા રાખે છે કે જે નીચે જ નથી આવતું. એક દિવસ શેર સ્ટેટસ મૂક્યું હતું, કીધું બધાય પૂછશે કે શું થયું. ત્યાં તો બધાનો રિપ્લાય આવ્યો કે મને મોકલ મને મોકલ. આ દુનિયા બહુ દુખી છે સાહેબ. એક માણસ 10 અલગ અલગ પ્રકારના અવાજ કાઢી શકતો હતો. પછી એક દિવસ એના લગ્ન થઈ ગયા. હવે એનો અવાજ ભૂલી ગયો છે. એક દુકાન ઉપર લખ્યું હતું કે લગ્નની તમામ વસ્તુઓ મળશે. એક જણો જઈને ત્યાં કે એક હારી વહુ આપો ને. અરે ઓલા ભાઈ કે લગ્નની વિધિની તમામ વસ્તુઓ મળશે ભાઈ. મિત્રો, તમને એ જાણીને ઘણું આશ્ચર્ય થશે કે મારો જન્મ તો બાળપણમાં જ થઈ ગયો હતો. ડરપોક છે એ લોકો જે ઓનલાઈન બહુ નથી આવતા. સમય બરબાદ કરવા માટે જીગર જોઈ સાહેબ. માણસોને મેસેજ કરીને તો રિપ્લાય નો આપે, પણ ડિલીટ કરી નાખીને તો પાછા પૂછે કે શું ડિલીટ કર્યું. અત્યારે એટલા બધા ખાડા નો તારવવા કે સામે વાળાને ભટકાઈ જાય. કારણ કે દવાખાના આડા આવે એના કરતા રસ્તામાં ખાડા આવે એ સારું. પંચાયત એક એવી વસ્તુ છે કે જેમાં પગાર નથી મળતો અને ઇજ્જતય નથી મળતી, તોય લોકો વફાદારીથી કરે. બધાય કહે છે કે છોકરી વગર ઘર નથી હાલતું, પણ હું તો કઉ છું છોકરી વગર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ એ નથી હાલતું. અમુક લોકો છોકરીઓને જોઈ અને એટલી સ્પીડમાં ગાડી હલાવે કે જાણે છોકરી એને ઊભી રાખી અને કહેવાની હોય કે તમારી સ્પીડ જોઈ હું તો તમારા પ્રેમમાં પાગલ થઈ ગઈ. એક દુકાનની બહાર બોર્ડ માર્યું હતું કે અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં. તો એક અડવિત્રો ત્યાં જઈને પૂછી આવ્યો, કાંઈ બધા શું પૂછતા હતા? જિંદગીમાં આ બે વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે પવન આવશે તો પાંદડા હલશે, અને જો પવન નહીં હોય તો પાંદડા નહીં હલે. બસ હવે થેન્ક યુ નો કહેતા. પરણેલા પુરુષનું પેટ એટલા માટે બહાર હોય છે કારણ કે પેલા મિત્રો સાથે પાર્ટીમાં બહાર જમી આવે, પછી પાછા ઘરે પત્નીના ડરથી બીજી વાર જમે. પાડો હજી ક્યાંક શાંતિ લે, પણ જે ઉપાડો લે ને એ શાંતિ લે નહીં અને કોઈને લેવાય ન દે. આ મહિલાઓ એમ કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કે 5 જ મિનિટમાં પહોંચો. એ એક જ વસ્તુ છે. આ મહિલાઓ એમ કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કે 5 જ મિનિટમાં પહોંચો. એ એક જ વસ્તુ છે. આપણા ગુજરાતીઓ પાસે બધાય પ્રોબ્લેમના સોલ્યુશન હોય સાહેબ. બસ ખાલી પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ. પત્ની એના પતિને પૂછ્યું કે હું તમને કેવી લાગુ છું? બોલો કે સારી. કે એમ નહીં, કેટલીક સારી? બોલો કે એટલી બધી સારી લાગે કે મન થાય છે કે હજી તારે જેવી બે લઈ આવું. પાડોશી ને કામ આવે એ તો સારી વાત છે, પણ ડખો તો ત્યાં થાય ત્યાં પાડોશી પાડોશણ ને કામ આવવા માંડે. આ જેટલી છોકરીઓ સોશિયલ મીડિયા ઉપર હોટ લખે છે એને ખાલી એટલું જ કહેવાનું કે ડોક્ટર ને જઈને દેખાડી આવો, ક્યાંક તાવ ન હોય. શંકાએ તો ત્યારે હદ કરી કે જયારે પતિના શર્ટ ઉપરથી વાળ ન મળતા પત્ની બોલી કે કોણ હતી ઈ ટકલી? પતિનો હાથ રાખડીથી ભરેલો જોઈ અને પત્ની કે આ શું? પતિ કે તું હજી શેરીમાં બોલ, તમારા ભાઈ.
દર્દી ડોક્ટર ને કે સાહેબ તમે દવા લખી આપી, એ કઈ રીતે લેવાની? સાહેબ કે રોકડેથી. અમુક ગામમાં એન્ટર થતા એટલા બધા સ્પીડ બ્રેકર આવે છે કે ગામમાં સ્પીડ બ્રેકર બનાવ્યા છે કે સ્પીડ બ્રેકર ની વચ્ચે ગામ બનાવ્યું છે એ જ નથી ખબર પડતી. આ આનંદભાઈ હનીમૂન કરવા ઉપડી ગયા લ્યો, અને આપણે અહીંયા લગ્ન પછી 2 મહિના સુધી તો મંડપ વાળા વાંહે પડ્યા હોય કે હજી 6 ગ્લાસ ને 2 ચમચી ઘટે. સારી પત્ની એને કહેવાય જે પતિને ઘર કામમાં મદદ કરાવે. અણવરે ગોરબાપાને પૂછ્યું કે કન્યાને ડાબી કોર બેહવાનું કે જમણી કોર? ગોરબાપા કે અત્યારે ગમે એની કોર બેહાડો, લગ્ન પછી માથે જ બેહવાની. અમુક લોકોને અડધી રાત્રે ટોયલેટ જવામાં બીક લાગતી હોય અને પાછા સ્ટેટસમાં લખે આઈ એમ ધ કિંગ. હવે ઘર ભેગું થાને. જે લોકોએ નિશાળમાં લેસન કાપી કાપીને લખ્યું હોય ને એની પાસે મુશ્કેલીમાં ઘણા બધા રસ્તા હોય. આપણે ત્યાં કેવું છે કે જે માણસો કૂતરા બિલાડા પાડે ને એને પ્રાણી પ્રેમી કહેવાય. બાકી તો વર્ષોથી ગામડામાં ગાય ભેંસ ઘેટા બકરા પાડે છે તો ઈ પાછા પ્રાણી પ્રેમી નહીં. પતિ એની પત્નીને કે આ વર્ષમાં 4થી વખત તે અરીસો તોડ્યો. ઓલી કે એમાં વાંક તમારો હતો. ઓલો કે વાંક એમાં મારો કેવી રીતે? વેલણના ઘા તો તું કરસ. ઓલી કે પણ તમારે આઘા ખસી નો જવાય ને. ઘણાના સ્ટેટસ એવા હોય ને કે આપણને જોઈને લાગે કે 3જું વિશ્વયુદ્ધ તો આજ કરાવશે. એક ભિખારી એક બેન ને ત્યાં ખાવાનું માંગવા આવ્યો. તો બેન એને જોઈને કે તમને તો ક્યાંક જોયા હોય એવું લાગે છે. બોલો કે હા આપણે ફેસબુક ઉપર ફ્રેન્ડ છીએ. છાના માના બેસો. આ વાક્ય નિશાળમાં ભણી લીધા બાદ સીધું લગ્ન પછી સાંભળવા મળે. પતિ કે આજે ભીંડાના શાકમાં થોડુંક મીઠું વધારે પડી ગયું હતું. તો પત્ની કે મીઠું તો બરોબર જ હતું, ભીંડા ઓછા પડ્યા, તમે ઓછા લઈ આવ્યા હતા. શું મિત્રો તમે ચોમાસામાં મચ્છર થી પરેશાન છો? જો હા તો ઘરમાં દેડકા પાડો. દેડકાનો પ્રિય ખોરાક મચ્છર છે. પત્ની પતિને કે મારો આ પગનો દુખાવો આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક બધાને બતાવી લીધું તોય ફેર ન પડ્યો. પતિ કે હવે એક જ ઓપ્શન છે, પશુ ડોક્ટર ને બતાવી. એક શિક્ષક છોકરાઓને ગણિત સમજાવતા હતા કે હું 2 ઈંડા અહીંયા મૂકું, 2 ઈંડા થોડે દૂર મૂકું તો કુલ કેટલા ઈંડા થાય? એક છોકરો ઉભો થઈને કે સાહેબ મરઘીનું કામ તમે શું કામ કરો છો? એક તાજા સર્વે મુજબ સૌથી વધારે બહેનો પાણીપુરી વાળાને હોય છે કે ભૈયા થોડા તીખા બનાના. આ જિંદગીમાં લોકો તમારું બૂચ મારવાનો પ્રયત્ન કરશે પણ તમે પ્રેમથી ના પાડજો કે એકવાર મરાઈ ગયું છે. હમણાં રાત્રે 3 વાગે ઓનલાઈન જોઈ અને એક હગાઈ મને પૂછ્યું કે 3 વાગ્યા સુધી રાતે તું શું કરતો હતો? મેં કીધું મારું તો છોડો પણ રાતે 3 વાગે તમે હું દીવાબત્તી કરવા ઉઠ્યા હતા? હમણાં એક શિક્ષકે છોકરાઓને ગુજરાતી મહિના સમજાવતા પૂછ્યું કે બોલો જય જેઠ પછી શું આવે? એક છોકરો ઉભો થઈને કે સાહેબ જેઠાણી. ભૂલ થાય અને માફી માંગે એને સમજદાર કહેવાય, અને ભૂલ ન હોય છતાંય માફી માંગે એને પતિ કહેવાય. આપણે ત્યાં તેલમાં ભાવ વધારાનું એક કારણ એ છે કે મોટા ભાગનાને આપણે તેલ લેવા મોકલી છે કે ભાઈ જા તેલ લેવા. કાલે એક જગ્યાએ ચોપડીમાં વાંચ્યું કે ખુશ રહેવું હોય તો પત્ની જોડે વાત કરવી. હવે હલવાણો ન્યા છું કે કોની પત્ની હારે વાત કરવી ઈ એમાં નથી લખ્યું. છોકરા ને છોકરીમાં ફેર જોવો સાહેબ. છોકરી એમ કે મારે 96% જ આવ્યા, હું ઘરે મારા પપ્પાને હું મોઢું દેખાડીશ. અને છોકરો એમ કે તારા ભાઈને 40% આવી ગયા,
35 જ જોતા હતા. તમે ગમે એટલું ભણેલા હોય પણ ઘરવાળી તમને કહે કે તમને ખબર ન પડે એટલે વાત થઈ ગઈ પૂરી. એક છોકરો છોકરી જોવા ગયો તો છોકરીના પપ્પાએ એને પૂછ્યું કે બેટા કઈ વિમલ કે રજનીગંધા શેનું વ્યસન? છોકરો કે હા, પણ પેલા ચા પીવડાવો પછી વિમલ ખાય. પત્ની સાથે માથાકૂટ થાય તો કસ્ટમર કેર વાળી યારે વાત કરી લેવી. એનાથી ખોવાયેલું માન સન્માન પાછું મેળાનો આનંદ આવશે. ફાસ્ટ ફૂડ ખાવાથી માણસ ફાસ્ટ નથી થઈ જતો, એવી જ રીતે સ્માર્ટફોન વાપરવાથી માણસ સ્માર્ટ નથી થઈ જતો, પણ લૂઝ મોશન થવાથી માણસ લૂઝ જરૂર થઈ જાય છે. એટલે આવા તડકા ને ગરમીમાં થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખવું અને લગ્નમાં ઓછું ઝાપટવું. આ દુનિયામાં બે વ્યક્તિઓને જ આપણી સૌથી વધારે પડી હોય છે. એક તો બાઇકમાં ઘોડી ચડાવો ઘોડી એવું બોલવા વાળા, અને મોબાઈલ નું રિચાર્જ પૂરું થઈ જાય ત્યારે કસ્ટમર કેર વાળા. સાચે સાચું કેજો, લોકોના બર્થડે માં બર્થડે સોંગ ગાવાની શરમ આવે છે ને? હે 4 મિત્રો ટ્રેન પાછળ દોડતા હતા. એમાંથી 2 ને ડબ્બામાં બેઠા હોય ને માણસોએ પકડીને બેહાડી દીધા. 2 રહી ગયા. ઓલા ડબ્બા વાળા કે શાબાશી કે તમે હારું દોડ્યા હો. અરે ઓલા કે હારું હું દોડ્યા, જાવું તો ઓલા 2 ને, અમે તો એને મૂકવા આવ્યા હતા. ગરમી ને બફારો એટલો છે ને કે બરફના ભજીયા ખાવાનું મન થાય છે. એક બેન એક્ટિવાની બેટરી બદલાવા ગેરેજ વાળા આગળ ગયા તો ગેરેજ વાળો કે એક સાઈડ ની નાખી દઉં. બેન ઘડીક વિચાર કરીને કે એક કામ કરો ને, 2 સાઈડ ની નાખી દો ને, ઘડીએ ઘડીએ કોણ ધક્કા ખાય? છોકરો છોકરીને કે તારું નામ શું છે? તો છોકરી કે તારા બાપને ધક્કો માર. બોલો કે એટલે? તો કે પુષ્પા. મિત્રો તમને ખબર છે કે મચ્છરમાં લોહી પીવા વાળી માદા જ હોય. હવે મચ્છર ને કોણ કહેવા જાય કે ભાઈ અમારા માણસોમાં એવું જ છે. ટ્રેનમાં રિઝર્વ સીટ ઉપર એક મહિલા બેઠી હતી તો ટિકિટ ચેકરે આવી અને એને આઈડી બતાવવાનું કીધું તો એ બેને ઇન્સ્ટા આઈડી બતાવ્યું અને એનું નામ હતું રૂમઝૂમ કરતી રમીલા. અત્યારના છોકરાઓને મારી અને રોતા ચૂપ કરાવવા માટે હાથમાં મોબાઈલ પકડાવી દેવામાં આવે છે. પણ એક જમાનો આપણો હતો સાહેબ કે મારી અને રોતા હોય તો ચૂપ કરાવવા માટે બીજી વાર મારતા. મારા મલકના મેના રાણી જરા ધીમા ધીમા હાલો રે, પણ મેના રાણી ધીમા નહીં હાલે, એને પેટમાં ગડબડ છે અને ઇમરજન્સી છે. હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું અને એમાં 4-5 જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો. વળી કોકે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને? ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાળ્યું. લગ્નમાં જવા કોઈ છોકરી બહુ તૈયાર થતી હોય ને તો એની બેન પણ એમ કે બરોબર તૈયાર થાજે, સૌથી વધારે આપણે જ સારું દેખાવું છે. અને કોઈ છોકરો બહુ તૈયાર થતો હોય તો એના દોસ્તારો એમ કે તારા બાપાના લગ્ન છે. છોકરીઓને ખુશ કરવા માટેનું એક સિક્રેટ તમને બતાવું છું. પાતળી છોકરીને થોડીક જાડી કહેવાનું અને જાડી છોકરીને પાતળી કહેવાનું. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. તકલીફ ક્યાં છે ખબર છે? આપણે સિલિન્ડર ઓછા ને ગિલિન્ડર જાજા છે. કોણ જાણે કેવા વિટામિન છે આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માં. એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય. પતિ પત્ની ને કે ગુડ બાય, ઓલી કે કેમ ક્યાં જાવ છો?
બોલો કે ક્યાંય જાતો નથી, તારા વખાણ કરું છું. ગુડ બાય એટલે સારી બાય. એક બિલાડી જાડી, ઈ જોડકણું બધાયને ગમે છે, પણ ઘરમાં ગાવાની કોઈની હિંમત નથી. હવે એક અઘરો પ્રશ્ન ઈ છે કે તપેલી જો ઠંડી હોય તો એને તપેલી કેમ કહેવાય? પેલા લોકો બોલીને એકબીજાને મેણા ટોણા મારતા, હવે સુવિચારને સ્ટેટસ મૂકી દે છે. આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. દુનિયાનો સૌથી મોટો દગો તો લગ્નમાં થાય છે. અમારી દીકરી તો ગાય જેવી છે એમ કહી અને સિંહણ જેવી પધરાવી દે છે. ન્યૂઝપેપરમાં આવતી રાશિમાં એક સમસ્યા તો બધાયમાં કોમન હોય જ કે આજે નાણાકીય કટોકટી રહેશે. એક અમદાવાદીએ એની ઘરવાળીને ફોન કર્યો કે હું ઓફિસેથી નીકળું છું, તું નાવાનું પાણી ફ્રીજમાં મૂકી દેજે. ઉનાળામાં ભર બપોરે ઊંઘ ના જોલા અને હાંજે ડ્રાય ફ્રૂટ ગોલા. ખાવ બાપલિયા ખાવ. બેટી બચાવ બેટી પઢાવ ઈ તો બરોબર, પણ બેટીઓને મેકઅપ ઓછા કરાવો. માણસો બહુ છેતરાય છે યાર. માણસ તો ખરેખરો ત્યારે હલવાય છે કે જ્યારે એને પોતાના જ પૈસા પાછા માંગતા શરમ આવે. કિસ્મત, નસીબ, મિલન આ બધા કઈ કુદરતના ખેલ નથી, પણ ગોલાની લારીઓના નામ છે. મોબાઈલ આવ્યો ને ત્યારે શરૂઆતમાં લોકો કામમાંથી ફ્રી થઈ અને મોબાઈલ વાપરતા. હવે મોબાઈલ માંથી ફ્રી થઈ અને કામે ચડે. ઇતિહાસ સાક્ષી છે મિત્રો, 99% છોકરીઓએ લાઈફમાં પેલો પીઝા પોતાના પૈસાનો નહીં ખાધો હોય. એક ભાઈએ છાપામાં જાહેરાત આપી કે જોઈએ છે ઉમરા વચ્ચે મૂકેલા અને ચોખાથી ભરેલા લોટાને પાટું મારવા વાળી. એક હોય છે જ્યોતિષ, બીજા હોય છે બહુ મહાન જ્ઞાની જ્યોતિષ, અને ત્રીજા હોય છે એવું કહેવા વાળા કે મેં તો તમને પહેલા જ કીધું તું. પ્રેમમાં બીજું કાંઈ થાય કે ન થાય, પણ ફોન સાયલન્ટ જરૂર થાય છે. કોઈ પણ છોકરીને પૂછો કે એલી કેટલી રોટલી ખાસ, તો 2 થી વધારે નહીં કે, પૂછી જોજો. 25 પૈસાની તાળીઓ એવા મોનિટર માટે કે જે આપણા બોલવાથી આપણું નામ બ્લેકબોર્ડ ઉપર લખી લેતો. તમે લગ્ન ભલે લાંબી કે ટૂંકી છોકરી હારે કરો, પણ એટલું યાદ રાખજો કે જીભ તો બેયની સરખી જ હોય છે. સૌથી વધારે બેઇજ્જતી તો ત્યારે થાય છે સાહેબ કે જ્યારે કોઈ વસ્તુ આપણે લઈ આવ્યા હોય અને ઘરવાળી પાછી દેવા મોકલે. પેલા છોકરીઓ ડરતી હતી કે સાસુ કેવી મળશે, હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે. કાલે કરિયાણાની દુકાને એક છોકરી પૂછતી હતી કે ભાઈ આ 12 રૂપિયા વાળી મેગી ના કેટલા આપવાના. પત્નીને વશમાં કરવા માટે એક ભાઈએ વશીકરણ વાળા બાબાને ફોન કર્યો. એની પત્નીએ ઉપાડ્યો. ઈ કે બાબા અત્યારે પંખો લૂવે છે, હમણાં પાછો હામો તમને ફોન કરે. અરેન્જ મેરેજ વાળાની આ બાળકો પેદા થાય છે અને લવ મેરેજ વાળાની આ પ્રેમની નિશાની. છોકરી જોવા જાય ને ત્યારે રેડિયો થી પણ ધીમું ધીમું બોલતી હોય. ખબર નહીં આ લગ્ન પછી એમ્પ્લીફાયર ક્યાંથી આવી જાય. આ ઉનાળામાં લગ્ન કરતો વરરાજો ઈ કઈ યોદ્ધાથી કમ નથી સાહેબ, કારણ કે આકરા ઉનાળામાં સૂટ બૂટ પહેરી 45 ડિગ્રીએ અને એ પાછા અગ્નિની સાક્ષીએ વાવાઝોડા આરે ફેરા ફરવા એ કઈ નાની માના ખેલ નથી.
લગ્ન કરવા હોય ને તો રાજકોટની છોકરી હારે કરવા. ઈ બપોરે 3 કલાક તો સુઈ જાય એટલે સુઈ જ જાય, એટલે 3 કલાક તો શાંતિ. અમુક નોટું એવી અઘરી હોય છે કે એનો ફોન આવે ને ત્યારે આપણે ઈ ધ્યાન રાખવું પડે કે ભૂલથી ફોન સ્પીકરમાં ન થઈ જાય. ડોક્ટર એક બેન ને કે તમારા રિપોર્ટ બધા નોર્મલ છે પણ શરીરમાં થોડુંક પાણી ઓછું છે. તો બેન કે હા, મારે પાણીપુરીમાં પાણી ઓછું નાખવાની ટેવ છે ને એટલે. ઉનાળામાં બાઇકની સીટ ઉપર બેહતા એટલી ખબર પડી કે ગરમ તવા ઉપર પોપકોર્ન ઉછળે છે શું કામ. આ દુનિયામાં સારા માણસને ગોતવા ન નીકળતા સાહેબ, કેમ કે બહાર ગરમી છે અને હું હમણાં ઘરમાં જ છું. આ તો સારું કે પુરુષો દેખાવડા હોય છે, બાકી એક જ ઘરમાં 2 જણાના બ્યુટી પાર્લર નો ખર્ચો કેટલો વધી જાત.